મારા પરિચય એટલી બધી આડીઓની વાત કરી હતી, શાયરી કેવી નથી, મારા પરિચયથી આપને કોમેડી કરાવું છું. મારા જે કહીશ ને મારા વાઈફને અમારી તમને હાસ્ય મળશે. અને એટલે કહી દઉં કે ચાલો સૌથી પહેલાં મારી સ્ટાઇલમાં પરિચય આપી દઉં. નામ દિવાકર શુક્લા, આપણે સ્પેલિંગ એસે ચૂકી એટલે શુક્લા જ કહેવાય. નામ દિવાકર શુક્લા, ગોધરામાં રહેવાની મારી સોસાયટી પણ શુક્લા. નામ દિવાકર શુક્લા, સોસાયટી મારી શુક્લા, અને શરીરે પણ તાળીઓ ભૂલતા નહીં ભાઈ, મારે આગળ કહેવું ના પડે. પણ હજી આ તો મારી જ વાત કરી, મારી વાઈફનો, મારો વાઈફ મારી અને મારી વાઈફનો પરિચય આપી તમે હાસ્ય મળશે. સાહેબ, ચેલેન્જ સાથે દુનિયામાં સૌથી વિચિત્રમાં વિચિત્ર કપલ એટલે અમારા બેનો કપલ. મારું મારા વાઈફનું સાચું કરી બતાવો અહીંયા આગળ. કારણ કે હું સિંગલ અને ડબલ, મારે એક મોટા મોટી ટ્રબલ. હું સિંગલ અને ડબલ, મારે એક મોટા મોટી ટ્રબલ. હું કાર્ટૂનથી કમ નહીં, ટૂનટૂનથી કમ નહીં. રિયલ અમારે આવું છે. અને હજી એક શાયરીમાં તમને સમજાજો કેવો ફેર છે અમારા બે વચ્ચે કે પગલા પડી જાય એના થાય ત્યાં અંગાર. હું બોલો ગૌવાળમાં છું અને કાળી વલસાડી, એટલે તમને કહી દઉં કે પગલા પડી જાય એના થાય ત્યાં અંધારું, એ મારું માટું અને હું એનું ઉજાડું. તો અમારી સાથે કહાણી મળી જાય છે. પણ હવે આવી એ આઈટમ હોય એટલે પછી બુદ્ધિની એની વાતો તો ક્યાં કરવા, બુદ્ધિ કેટલી હોય એની તમને વાત કરી. સવારે મારે પેપર વાંચવાની સાથે સૌથી પહેલાં બધા જાણો કે ભાઈ સવારે ચાની સાથે છાપવું જોઈએ. સવારે ચાની સાથે જોયું તો તે છાપ ના દેખા, મારા વાઈફ લઈને બેઠી હતી. મેં તો ચાલ છાપું લાગ. મને કે હું ખોટું વાંચું, હાલ મેં અંદરથી સમાચાર વાંચી સંભળાય એટલે મારા વાઈફ અંદર વાંચી સંભળાવે સમાચાર કે ભારત સામે પાકિસ્તાનના 5 રાજ્ય. મેં તો શું? મને કે ભારત સામે પાકિસ્તાનના 5 રાજ્ય. અરે આવા કંઈ સમાચાર આવતા હશે. મને કે છાપું લાય. મારી પાસે છાપું લે. મને કે એવું આ છે કે નહીં ભારત સામે પાકિસ્તાનના પરાજય? મેં કહ્યું કપાટ, આ ભારત સામે પાકિસ્તાનના પરાજય છે. આ T20ની અંદર ભારત સામે જેટલી વાર પાકિસ્તાન હાર્યું એ પરાજય છે. તારો બાપો ભારત સામે પાકિસ્તાનના 5 રાજ્ય નથી. આવો બફાટ કરે છે સાહેબ ભારત સામે. પણ આ છાપાની વાત સવારે છાપું, પછી મેં લાવમાં આગળ વાંચ. આગળ મેં છાપવું શરૂ કર્યું. મેં જોવા જ્યારે આપણે જોઈએ દેખીએ એની અંદર કે ભાઈ સમાચાર મોટા ભાગે નેગેટિવ, મારફાટ ને લૂંટ ને આ ને એ બધું ચાલે છે. એટલે મેં કહ્યું જો આ દેશની સરકાર મારા હાથમાં હોત, આ દેશનો નકશો બદલી નાખે. મારા ભાઈ કે પહેલાં તમારે લેખો બદલા, હવાનો મુદ્દો પહેર્યો છે પહેલાં. પણ કારણ કે આ રીતે અમારે તો હાસ્ય મળે. પાછી એક દિવસ મારી આગળ આવી મને કહે કે મને તમે કેટલો પ્રેમ કરો? હું શિક્ષક અને આઈ કે મને તમે કેટલો પ્રેમ કરો? મેં ઇતિહાસમાં શિક્ષક એટલે મારી ભાષામાં એને જવાબ આપ્યો કે ભાઈ જો શાહજહાં જેટલો મુસ્તાદને પ્રેમ કરતો હતો એટલો હું કરું. એટલે મને કેમ મારી આગળ મારા માટે તાજમહલ બનાવવાના? હા મેં પ્લોટ તો ક્યારનો લઈ રાખ્યો છે, વાત શું કરું પતિ જાય પછી આ તાજમહલ તારા માટે બનાવાય. પણ मोहब्बत ताजमहल ने याद आवे है कि मोहब्बत ना होती तो गजल कौन लिखता, कीचड़ में खिले फूल को कवल कौन कहता. मोहब्बत ना होती तो गजल कौन लिखता, कीचड़ में खिले फूल को कवल कौन कहता. प्यार तो कुदरत का करिश्मा है दोस्तों, वरना पत्थर के महल को ताजमहल कौन कहता. ताई वही ना पास હવે તાળી પાડવાની ખરી મજા આવે છે સાહેબ. પત્ની માટે ને બૈરા માટે તાજમહલ તો કેટલાય બનાવ્યો છે, પણ ખરો મહારાજ કોણ? પોતાની મા માટે સ્વરાજ બનાવનાર છત્રપતિ શિવાજી મહારાજ, એના માટે તાળી છે. પણ એથી બીજા ઘાટીની ઘણી બધી વાતો કરી, બીજા સોનાભરા ચાંદની રાત મેં ચાંદની નિરાલા निकला, चांदनी रात में चांदनी निराला निकला, साली समझकर गले से लगाया तो गौर से देखा तो साला निकला. हम जाम मानसो साहब विपुल भाई थैंक यू. આપણે